નમસ્તે મિત્રો. આપણા રોજિંદા જીવનમાં ક્યારેક એવા લોકો પણ આપણે ભટકી જતા હોય છે જે પોતાનો બધો જ ગુસ્સો આપણી ઉપર નાખી દેતા હોય છે. તો આવા સમયે આપણા મગજને કેવી રીતે શાંત રાખવું તે આપણે ગૌતમ બુદ્ધના જીવનના નાના એવા સુંદર પ્રસંગથી સાંભળીશું. એકવાર ગૌતમ બુદ્ધ તેમના શિષ્યો સાથે શાંતિથી બેઠા હતા. ત્યાં એક ક્રોધિત વ્યક્તિ આવી જાય છે અને બુદ્ધને ગાળો કાઢવા માંડે છે, અપમાન કરવા લાગે છે. પણ ગૌતમ બુદ્ધ એકદમ શાંતિથી અને એક મીઠા સ્મિત સાથે આ બધું સાંભળી રહ્યા હતા. પેલા વ્યક્તિને એમ થયું કે હું આનું આટલું અપમાન કરું છું, ગાળો બોલું છું, છતાં આ ગુસ્સે કેમ નથી થતા. અંતે થાકીને તે વ્યક્તિ બુદ્ધને પૂછે છે કે હું તમને આટલું ખરાબ બોલી રહ્યો છું, છતાં તમે કોઈ પ્રતિક્રિયા કેમ નથી આપી રહ્યા. એટલે ગૌતમ બુદ્ધે શાંતિથી હસીને કહ્યું કે જો ભાઈ તું કોઈને ભેટ આપી દો હોય અને તે વ્યક્તિ તે ભેટ સ્વીકારે નહીં તો એ ભેટ કોની પાસે રહે. એટલે પેલો માણસ સીધો જ જવાબ આપે છે કે તો એ મારી પાસે જ રહે ને. ગૌતમ બુદ્ધ હસીને કહે છે કે ભાઈ તે જે મને ગાળો અને ક્રોધરૂપી ભેટ આપી છે એનો મેં સ્વીકાર જ નથી કર્યો, તો એ બધું તારી પાસે જ રહી ગયું. મિત્રો, રોજિંદા જીવનમાં આપણને ઓફિસમાં, ટ્રાફિકમાં કે આપણા સંબંધોમાં આવા લોકો મળી જતા હોય છે જે પોતાની નકારાત્મકતા આપણી ઉપર ઠાલવતા હોય છે. આપણે તે વ્યક્તિનું વાતોનું ખરાબ સમજીને આપણે દિલ ઉપર લઈ લેતા હોઈએ છીએ કે તેની સામે દલીલ કરતા હોઈએ છીએ, તો આપણે આપણી માનસિક શાંતિ ગુમાવતા હોઈએ છીએ. એટલે યાદ રાખવું કે સામેવાળા વ્યક્તિની ખરાબ વાતોનો પ્રભાવ આપણી ઉપર પડવા દેવો કે નહીં એ માત્ર ને માત્ર આપણા હાથની વાત છે. એટલે નકારાત્મકતાને ભેટ સમજીને તેનો અસ્વીકાર કરતા શીખો, તે જ આપણી સાચી તાકાત છે. નમસ્તે.